નમસ્કાર। ભાજપના જ નેતા મોટા બુટલેગર નીકળ્યા। ભરૂચ જિલ્લામાં દારૂના મોટા જથ્થા સાથે ભાજપના જ આગેવાનો ઝડપાયા। ઝઘડિયા નજીક પોલીસ ટ્રક તપાસ કરતા પ્લાસ્ટિકની કેરેટની આડમાં લઈ જવાતો 22 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસના તપાસ દરમિયાન દિનેશ વસાવા સહિત કેટલાક ભાજપના આગેવાનોના નામો સામે આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો એ જોઈએ આ વિડીયોમાં। કોણ છે આ દિનેશ વસાવા? તો નર્મદા વિસ્તારમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાન છે। તેમનું નામ હાલ 22 લાખ રૂપિયામાં પકડાયેલા દારૂમાં આવ્યું છે। તેમની દીકરી હાલ ઉમલેઠા બેઠક પરથી ચૂંટાયેલી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય છે। પોલીસે વોચ દરમિયાન ઝઘડિયા 3 રસ્તા નજીક ટ્રકને અટકાવી તપાસ કરતા પ્લાસ્ટિકની કેરેટ પાછળ છુપાયેલા વિદેશી દારૂ અને બિયરની કુલ 11,900 બોટલ પકડી હતી। દારૂની કિંમત આશરે 22 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રક, દારૂ અને મોબાઈલ સહિત 32 લાખ રૂપિયાનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં ટ્રક ચાલક બબલુ પ્રજાપતિની ધરપકડ કરી હોવાનું અને વધુ તપાસ દરમિયાન દિનેશ વસાવા સહિત અન્ય 2 વ્યક્તિના નામો સામે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થયો છે। વિડીયોમાં મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના દિનેશ વસાવા અંગે ગંભીર આક્ષેપો અગાઉ કર્યા હતા। તેમણે દિનેશ વસાવાને બુટલેગર ગણાવી તેમના પર અગાઉ દારૂના કેસમાં સંડોવણી હોવાના પણ આક્ષેપો કર્યા હતા। મયાસી ચિત્રોલ તે કોણ છે તે બી ખબર પડશે। દિનેશ એક સમયનો મોટો બુટલેગર પાછો એને ચાલુ કર્યું છે। મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનું LIB કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કઈ વિભાગ કહેવાય LCB, આ LCB વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી। આ LCB ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે। આ સોલિયામાં 35 લાખનો દર મહિને આ LCB વાળા હપ્તો લઈ વિચાર તો કરો તમે। મનસુખ વસાવાએ એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક લોકો પોતાના ગેરકાયદેસર ધંધાઓ બચાવવા માટે રાજકારણમાં પ્રવેશ કરે છે એવી ચેતવણી આપી હતી। દારૂ કેસમાં ભાજપના આગેવાનનું નામ સામે આવતા ભરૂચ નર્મદા વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। આમ તો આપણે દારૂબંધીની વાતો કરીએ છીએ, દારૂ પીનારા પકડાય છે, દારૂ વેચનારા કેમ નથી પકડાતા? તો આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।